નમસ્કાર મિત્રો. લાસ્ટ આપણે ચેપ્ટર જોયા, પહેલું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર અને 10મું ચેપ્ટર. આજે આપણે પર્યાવરણનું ચેપ્ટર ભણવાનું છે. 15મું ચેપ્ટર આપણું પર્યાવરણ. તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે પર્યાવરણ કોને કહેવાય? તો કે જેટલા પણ પૃથ્વી ઉપરના જેટલા પણ સજીવ છે એના જીવન અને એના વિકાસ જે થતો હોય એને અસર કરતી જેટલી પણ બાહ્ય પરિસ્થિતિ હોય, જેમ કે હવા, પાણી, ખોરાક, આ બધા જે છે એ પરિબળોના સરવાળાને પર્યાવરણ કહેવાય. વ્યાખ્યા દેવી રીતે દઈ શકાય કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ અને પરિબળ એનો જે સરવાળો છે એને આપણે પર્યાવરણ કહી શકાય. પર્યાવરણના વિવિધ ઘટકો છે, જેમ કે જૈવિક, અજૈવિક. જૈવિક ઘટકો એટલે જેનું વિઘટન થઈ શકતું હોય, અજૈવિક જેનું વિઘટન ન થઈ શકતું હોય, અથવા તો સજીવ નિર્જીવ એવું પણ કહી શકીએ આપણે. આંતર સંબંધિત અને એકબીજા ઉપર આધાર રાખતા હોય. આપણે મનુષ્ય જે સજીવ છે તો એ હવા, પાણી, ખોરાક ઉપર આપણે આધાર રાખીએ છીએ, જે બધા નિર્જીવ છે. તો અહીંયા આગળ આપણે એકબીજા ઉપર આપણે આધાર રાખીએ છીએ. આથી આ ઘટકોને સમતુલતા, પર્યાવરણની સમતુલા માટે જાળવી રાખીએ. પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા આપણને સમજવા ભણીએ છીએ કે પૃથ્વી ઉપર જેટલી પણ આબોહવા છે, ભૂમિના પ્રકાર છે, ભૂસમતલીય પરિબળો છે, એ બધા કેવા હોય? અલગ અલગ હોય. અને જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ પણ કેવું હોય? અલગ અલગ હોય. આપણને ખ્યાલ છે કે ભાઈ ઉત્તર ભારતમાં આપણે જઈએ તો ત્યાં ઠંડી વધારે લાગે, જમ્મુ કાશ્મીર, શિમલા બરફ પડતો હોય ત્યાં ઠંડી વધારે લાગે. એવી રીતે આપણા ગુજરાતમાં તો કે ઠંડી અને ગરમી બંનેનું આપણે વાતાવરણ જળવાઈ રહી છે. એમ જેમ પ્રદેશ બદલાય એમ વાતાવરણ પણ બદલાય છે, પર્યાવરણ પણ બદલાતું હોય. પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણી બધા જ સજીવો જે પર્યાવરણમાં જન્મે એ જ એના પર્યાવરણને અનુકૂલિત થાય છે. તો આપણને ખ્યાલ છે કે જે પર્યાવરણમાં કોઈ સજીવ જન્મવું હોય તો એ પર્યાવરણને અનુરૂપ એ પોતે શું કરે? તો કે વિકાસ પામતું હોય છે, અનુકૂલન સાધતું હોય છે. પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરતો હોય. તો હવે ઘણીવાર પૂછાય કે ભાઈ નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રની વિશેષતા શું છે અને પ્રકાર કેટલા છે? આવું ઘણીવાર 2 માર્ક્સમાં પૂછાઈ જાય. તો આ ખ્યાલ હોવો જોઈએ. નિવસન તંત્ર એટલે બીજું કાંઈ નહીં, બધા સજીવો બધા આવી જાય. સૂક્ષ્મ જીવોથી માંડી વનસ્પતિ, માનવ સહિતના જેટલા પણ પ્રાણી, પશુઓ બધા છે એ બધું આવી જાય. બધા સજીવો તેની આસપાસ સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય. ભૌતિક પર્યાવરણ એટલે શું? પેલી વસ્તુ ભૌતિક પર્યાવરણ એટલે તો કે હવા છે, પાણી છે, આ બધા ભૌતિક પર્યાવરણો કહેવાય. તો એની અંદર બધા સજીવો તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય. નિવસન તંત્ર એટલે સાદી ભાષામાં તમે કહી શકો રહેઠાણ. એની વિશેષતા શું છે? તો કે નિવસન તંત્ર નાનામાં નાનું પણ હોય અને મોટામાં મોટું પણ હોઈ શકે. કદમાં નાનું પણ હોય અને મોટું પણ હોઈ શકે. બરાબર. નિવસન તંત્રના સજીવો તો કે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવો હોય છે અને તે કોઈ ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયા કરતું હોય. દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવતું હોય છે અને કંઈક ચોક્કસ કાર્ય કરતું હોય છે. અને દરેક નિવસન તંત્ર બીજા નિવસન તંત્ર સાથે પણ ભળી જતું હોય છે. તો આ એની વિશેષતાઓ છે. પ્રકારની વાત કરીએ તો વસવાટના આધારે 2 પ્રકાર પડે છે, સ્થળજ અને જલજ. નામ ઉપરથી ખબર પડે, સ્થળજ એટલે સ્થળ ઉપર રહેતા હોય, જમીન ઉપર, અને જલજ એટલે પાણીમાં રહેતા હોય, જલમાં રહેતા હોય એવા. સ્થળજ નિવસન તંત્રમાં કયા કયા આવે? તો કે જંગલ આવે, તૃણભૂમિ એટલે કે તૃણ એટલે ઘાસ, તો ઘાસની ભૂમિ, રણ આવે, આ બધા મેદાનો આવે. આ બધી કેની અંદર આવે? સ્થળજની અંદર. જલજની અંદર તો એના 2 ટાઈપ પડે, મીઠા જળ અને ખારા જળ. મીઠા જળના નિવસન તંત્ર કયા કયા છે? તો કે નદી હોય, ઝરણા હોય, સરોવર, તળાવ, આ બધા મીઠા જળના હોય. જ્યારે ખારા જળનું તો કે દરિયાઈ હોય. આપણને એમ પૂછાય કે સૌથી મોટું નિવસન તંત્ર કયું? તો આપણને ખ્યાલ છે કે ભાઈ દરિયો છે એ સૌથી મોટું નિવસન તંત્ર. આપણને ખ્યાલ છે કે લગભગ પૃથ્વીના 75% ભાગ જેટલો દરિયો ઘેરાયેલો છે, 25%માં જમીનનો ભાગ રોકાયેલો છે. તો ખારા જળનો જે સૌથી મોટું જલજ નિવસન તંત્ર છે, નિવસન તંત્રમાં સૌથી મોટું જલજ અને એમાંય દરિયાઈ જે ખારા પાણી છે. તો નોંધમાં આપેલું છે દરિયાઈ નિવસન તંત્ર પૃથ્વી ઉપરનું સૌથી મોટું નિવસન તંત્ર છે. હવે ઘણીવાર એવું પૂછાય કે બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ બગીચામાં આપણે એકલા હોતા નથી. બગીચાની અંદર આપણે હોઈએ છીએ, કીટકો હોય છે,
અને વનસ્પતિઓ હોય છે, પશુ પક્ષીઓ હોય છે, જે બધા સજીવો છે. અને બગીચાની અંદર જે વનસ્પતિઓ હોય છે અને એ બગીચાની અંદર હવા, પાણી આ બધું રહેલું હોય છે. તો આપણે એની સાથે આંતરક્રિયા કરતા હોઈએ છીએ. એક જ વિસ્તારના બધા સજીવો પર્યાવરણના અજૈવિક ઘટકોની પરસ્પર આંતરક્રિયાથી નિવસન તંત્ર રચાતું હોય. જેમ કે બગીચામાં વિવિધ વનસ્પતિ હોય, જેમ કે ઘાસ હોય, વૃક્ષ હોય, ગુલાબ, મોગરો, સૂર્યમુખી અને વગેરે જેવા સપુષ્પી છોડ, તેમજ વિવિધ પ્રાણી જેમ કે દેડકા, ખિસકોલી, કાચિંડા, કીટક, પક્ષી આ બધું જોવા મળતું હોય. આ બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય એટલે બગીચાને આપણે નિવસન તંત્ર કહી શકીએ. આમ એમની વૃદ્ધિ, એનું પ્રજનન, અન્ય ક્રિયાઓ જેવી અજૈવિક પ્રકાશ, અજૈવિક ઘટક જેમ કે પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્ય, જમીન, ભૂમિ જે આપણે કહી શકીએ બધા ઉપર અસર પામતું હોય. આથી બગીચાને પણ નિવસન તંત્ર કહી શકાય. એમાં ઘણીવાર તમને પૂછાય કે માછલી ઘરને પણ નિવસન તંત્ર કહી શકાય. તો હા, કહી શકાય. માછલી ઘર પણ છે, એ પણ શું છે, એક જાતનું નિવસન તંત્ર પણ છે. હવે એમ પૂછાય કે નિવસન તંત્રના ઘટક કયા કયા? જો કે તમને ડિટેલમાં પૂછાય આવું ઘણું બધું, તો નિવસન તંત્રના 2 ઘટક છે. પ્રકાર પૂછાય તો પ્રકાર તમારા કેટલા છે? વસવાટના આધારે સ્થળજ અને જલજ. આ ધ્યાન રાખજો. નિવસન તંત્રના પ્રકાર પૂછાય તો સ્થળજ અને જલજ, પણ નિવસન તંત્રના જો ઘટક પૂછાય તો 2 ઘટક છે, અજૈવિક ઘટક અને જૈવિક ઘટક. નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો, ધ્યાન રાખજો, જેટલા પણ નિર્જીવ ઘટક છે, જેમાં જીવ નથી એવા નિર્જીવ ઘટકો છે, એ બધા અજૈવિક ઘટકો છે. જેમ કે તાપમાન છે, વરસાદ છે, ભેજ, પવન, ભૂમિ, જમીન, પ્રકાશ, ખનિજ દ્રવ્યો આ બધા શું છે? તો કે અજૈવિક ઘટકો છે. અને જૈવિક ઘટકો તો કે નિવસન તંત્ર બધા સજીવ ઘટકો, સજીવો જેટલા છે એ બધા જૈવિક ઘટકની અંદર આવે. તો જેની અંદર પશુ, પક્ષી, બરોબર, આ બધું કીટકો, વનસ્પતિ આ બધું જૈવિક ઘટકોની અંદર આવે છે. જો અહીંયા આગળ નિવસન તંત્રના તમને ઘટકો આકૃતિ સ્વરૂપે બતાવેલા છે. એની અંદર સૂર્યપ્રકાશ છે, વાદળમાંથી વરસતો વરસાદ છે, પ્રકાશ છે, હવા, પાણી, ભૂમિ આ બધા કેવા છે? તો કે બધા અજૈવિક ઘટકો. જ્યારે નીચે વનસ્પતિ છે, ઉત્પાદક જેને કહેવાય, એ શું છે? તો કે જૈવિક ઘટક છે. પછી એને ખાય કોણ? વનસ્પતિને ખાય કોણ? તો કે હરણ. તો હરણ છે એ પ્રાથમિક ઉપભોગી છે, જેને તૃણાહારી કહેવાય. એ પણ કેવું છે? જૈવિક ઘટક. એનું પણ વિઘટન થતું હોય મરી જાય પછી. પછી દ્વિતીય ઉપભોગી. ઉપભોગી એટલે ભોગનાર, ખાનાર, બરોબર, એનામાંથી ભક્ષણ કરનાર અથવા તો એનામાંથી પોતે પોષણ મેળવનાર ઉપભોગી કહેવાય. તો ઉપભોગી એટલે ઉપભોક્તા પણ કહી શકીએ આપણે. તૃણાહારી ફર્સ્ટ ઉપભોક્તા, પ્રાથમિક ઉપભોક્તા છે. પછી દ્વિતીય ઉપભોક્તા તો કે વાઘ અથવા તો જે રીંછ હોય એ કોને ખાય છે? તો કે હરણને ખાધું હોય. તો એ દ્વિતીય ઉપભોગી છે, જે કેવા છે? માંસાહારી છે. અને બીજા દ્વિતીય ઉપભોગી જે આવે છે એ સર્વાહારી, માંસ પણ ખાય અને શાકાહારી પણ હોતું હોય છે. અને એ બધા જ્યારે મૃત પામે, મરી જાય, ત્યારે એનું વિઘટન કોણ કરતું હોય? તો કે વિઘટકો, જે કેવા હોય? મૃતોપજીવીઓ હોય છે. અને એની અંદરથી વંદો છે તો એ કેના દ્વારા? તો કે કીટકો દ્વારા, એનાથી વિઘટકો દ્વારા વંદો પોષણ મેળવતો હોય. આમ આખું ચક્ર છે એ આવી રીતે નિવસન તંત્રમાં એ તો કે ફરતું રહેતું હોય છે. તો નિવસન તંત્રના ઘટક આમ સજીવોના તેમને ખોરાક અને પોષણ મેળવવાની પદ્ધતિ મેળવવાના આધારે એના અલગ અલગ ટાઈપ પડે છે. જેમ કે વનસ્પતિ છે એને ઉત્પાદક કહેવાય, તૃણાહારી છે ને પ્રાથમિક ઉપભોગી કહેવાય, માંસાહારી છે ને દ્વિતીય ઉપભોગી કહેવાય, અને મૃતોપજીવીઓ છે એને વિઘટકો કહેવાય. તો અહીંયા આગળ આપણે ડિટેલમાં જોવાનું છે કે ભાઈ પોષણ પદ્ધતિના આધારે, ખોરાક મેળવવાની પદ્ધતિના આધારે ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો એ સમૂહમાં આપણે એને ડિવાઈડ કરતા હોઈએ છીએ. તો ઉત્પાદકો કોને કહેવાય? તો કે આ સજીવો શું કરે? સૂર્યપ્રકાશ એમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનનું નિર્માણ કરે, ગ્લુકોઝનું નિર્માણ કરતું હોય. જેમ કે પ્રકાશ સંશ્લેષણની બેક્ટેરિયા છે, બરાબર, જે આપણે ક્લોરોફિલ કહીએ છીએ. વિવિધ પ્રકારની લીલ છે, અથવા તો બધી જ લીલ વનસ્પતિઓ છે. લીલી વનસ્પતિઓ જેટલી પણ છે એ બધી કેવી છે? ઉત્પાદકો, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. તો આ બધી વનસ્પતિઓ છે એ બધી શું કહી શકાય? આપણે ઉત્પાદકો કહી શકાય, જે ઉત્પાદન કરે છે. બરાબર, ખોરાકનું શું કરે છે? ઉત્પાદન કરે છે. ત્યારબાદ આવે છે ઉપભોગી.
ઉપભોગી એટલે તો અહીંયા આગળ તમે આકૃતિમાં જોયું કે ભાઈ ઉપભોગી પ્રથમ ઉપભોગી કોણ હોય તો કે પ્રાથમિક તરીકે આપણે હરણ છે અને દ્વિતીય છે તૃણાહારી છે અને દ્વિતીય તરીકે સર્વાહારી છે. તો અહીંયા આગળ આપણે એ જ કહેવાનું છે કે જે સજીવ ઉત્પાદકો દ્વારા, ઉત્પાદકો એટલે વનસ્પતિ જે ખોરાક બનાવે છે, જે સજીવ ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલો ખોરાક પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે એટલે કે ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ રીતે એના ઉપર ડિપેન્ડેડ હોય, આધારિત હોય, તો એને ઉપભોગી અથવા તો ઉપભોક્તા કહે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે કહીએ તો ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવો. વિષમપોષી એટલે આપણે ખ્યાલ છે કે ભાઈ વિષમપોષી એટલે તો કે બીજા ઉપર આધાર રાખતા એવા સજીવો. આપણે પણ કેવા છીએ? વિષમપોષી છે. આપણે ખોરાક મેળવવા માટે આપણે કોઈ પશુ પક્ષી અથવા તો માંસ અથવા તો કોઈ વનસ્પતિ ઉપર આપણે આધાર રાખવો પડતો હોય છે. તો એ કેવું છે તો કે ઉપભોગી છે, એટલે વિષમપોષી સજીવો. હવે ઉપભોગીના ટાઈપ પડે છે, 4 કક્ષામાં એને આપણે ડિવાઈડ કરી શકીએ. ધ્યાન રાખજો, ઉત્પાદકો તો કે જે ખોરાકનું ઉત્પાદન કરતા, ઉપભોગી જે ખોરાક ગ્રહણ કરતા હોય, એના 4 ટાઈપ છે. 4 ટાઈપમાં ઉપભોગીમાં પેલું આવે છે તૃણાહારી, જેને શાકાહારી કહી શકાય, બી માંસાહારી, સી સર્વાહારી અને ડી પરોપજીવી. તો એના ડિટેલમાં આપણે જોવાનું છે કે ભાઈ શાકાહારી એટલે શું? તો કે પ્રથમ કક્ષાના ઉપભોગી, બરાબર, પ્રાથમિક ઉપભોગી કહેવાય. તેઓ માત્ર લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, જેમ કે ગાય, હરણ, આ બધી કેમાં આવે છે? તો કે તૃણાહારીમાં આવે છે. એ ક્યારેય માંસ ખાતા નથી, એટલે કેવા છે? શાકાહારી છે. ત્યારબાદ માંસાહારી, તો માંસાહારીની અંદર તેઓ અન્ય પ્રાણીનું ભક્ષણ કરી ખોરાક મેળવતું હોય. હવે એની અંદર પણ પાછા 2 ટાઈપ પડે છે કે દ્વિતીય કક્ષાના ઉપભોગી અને તૃતીય અને ઉચ્ચ કક્ષાના ઉપભોગી. તો દ્વિતીય કક્ષાના કે જેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરીને ખોરાક મેળવતું હોય. જેઓ કેનું? તો કે તૃણાહારી પ્રાણી હોય એનું ભક્ષણ કરી અને ખોરાક મેળવે, જેમ કે રીંછ. તો એ રીંછ શું છે? તો કે એ તૃતીય કક્ષાનું છે. અને તૃતીય કક્ષા અને ઉચ્ચ કક્ષાનું ઉપભોગી મતલબ કે માત્ર ખાલી અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરતું હોય, જેમ કે સિંહ છે, વાઘ છે, આ બધા કેવા છે? તો કે તૃતીય અથવા તો ઉચ્ચ કક્ષાનો ઉપભોગી છે. ત્યારબાદ ત્રીજો છે સર્વાહારી સજીવો. સર્વાહારી એટલે બંને, જેને મિશ્રાહારી પણ કહી શકાય, કે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે. વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે. જેમ કે મનુષ્ય, માણસ છે, એ કેવા આવે? મિશ્રાહારીમાં આવે, સર્વાહારીમાં આવે. એ મનુષ્ય છે એ તો કે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય. વંદો છે એ પણ કેવો છે? ખોરાક તરીકે આપણે બંનેનો ઉપયોગ કરતો હોય. અને ચોથો ટાઈપ છે પરોપજીવી, કે તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષણ દ્રવ્યોનું સીધું શોષણ કરે. હવે આ કઈ રીતે? તો આપણે ઘણીવાર જોયું હશે કે ભાઈ કોઈ વૃક્ષ હોય તો એની આજુબાજુ છે એ વેલ આખી વીંટળાઈ જતી હોય, અને વેલ છે શું કરે? તો કે વૃક્ષ ઉપર પોતાનું જીવન બીતાવતું હોય. લીલી વેલ હોય આખી, એ પોતે યજમાન તરીકે કેની ઉપર? તો કે વૃક્ષ ઉપર તરીકે પોતાનું આખું જીવન ગુજારતું હોય. એ તો વેલને કહેવાય. તો એ પરોપજીવી કહેવામાં આવે છે. એ વેલનું નામ છે અમરવેલ, બરોબર. એવા ઘણા બધા સજીવો છે કે જે ડાયરેક્ટ પોષક દ્રવ્યોનું, પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું જ શોષણ કરતો હોય. પ્લાઝ્મોડિયમ છે, યકૃત કૃમિ છે અને અમરવેલ છે. તો આપણે પહેલા 2 જોયા કે ઉત્પાદકો, પછી જોયું ઉપભોગી. ઉપભોગીના 4 પ્રકાર જોયા, અને ત્રીજો પ્રકાર છે હવે વિઘટકો. આપણે આકૃતિમાં જોયું કે ભાઈ શું હતું? ઉત્પાદક હતું, ઉપભોગી હતું, એમાં દ્વિતીયમાં ઉપભોગી હતા, સર્વાહારી જોયું, અને લાસ્ટ આપણો ટોપિક છે વિઘટકો, જેને આપણે મૃતોપજીવી કહીએ. મૃતોપજીવીની અંદર વિઘટકો કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરવા સજીવને વિઘટકો કહેવાય. કોઈ સજીવ છે મરી જાય ત્યારે એના મૃતદેહ છે, એ મૃતદેહને સડાવવાનું કામ, એને વિઘટન કરવાનું કામ કોનું છે? વિઘટકોનું છે. કોઈ પણ મનુષ્ય છે જ્યારે મરી જાય છે અથવા તો એને દાટવામાં આવે છે, ત્યારે એની અંદર જે માંસ હોય એ માંસનું વિઘટન કરવાનું કામ વિઘટકોનું છે. કોઈ પણ મૃતદેહ હોય તો એને સડાવવાનું અથવા તો એનું ભક્ષણ કરવાનું કામ કોનું છે? વિઘટકોનું છે. તે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરતા સજીવને શું કહેવાય? વિઘટકો કહેવાય. કેટલાક જીવાણુ અને ફૂગ એ કેવા છે? મૃત અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરતા હોય છે.
કેટલાક બેક્ટેરિયા હોય અને ફૂગ પણ શું છે તો કે બ્રેડ હોય તો બ્રેડની અંદર આપણે ફૂગ જોવા મળે. હવે બ્રેડ ઉપર ફૂગ ક્યારે જોવા મળે? જ્યારે બ્રેડ સડી ગઈ હોય અથવા તો ખરાબ થઈ ગઈ હોય ત્યારે એની ઉપર પોતાનું જીવન ગુજારતું હોય તો એ બધા કેવા છે? વિઘટકો છે. તો અહીંયા આગળ 3 પ્રકાર આપણે ભણ્યા: ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. ઉપભોગી સજીવોના 4 પ્રકાર, પેટા પ્રકાર આપણે જોયા: તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, જેને આપણે સર્વાહારી પણ કહી શકીએ ને પરોપજીવી, અને માંસાહારીને પાછા 2 ક્રમના, દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમ. ત્યારબાદ આવે છે આહાર શૃંખલા અને પોષક સ્તરો. આહાર શૃંખલા કોને કહેવાય? તો પેલી વસ્તુ કે આપણા જેટલા પણ સજીવો છે એ બધા એકબીજા ઉપર આધાર રાખતા હોય છે. તો આમ નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા ઉપર આધાર રાખતા હોય છે. ક્રમિક રીતે, સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આગળ તમને આકૃતિઓ બતાવેલી છે. ક્રમિક રીતે એકબીજા ઉપર ખોરાક આધારિત, જો ક્રમિક રીતે કીધું છે, વ્યાખ્યામાં ખાસ ધ્યાન રાખજો. ક્રમિક રીતે એટલે એક બાય એક, સ્ટેપ બાય સ્ટેપ, ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. અને આ આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે, જે 3 ચરણની પણ હોય, 4 ચરણની પણ હોય. તમને કુદરતમાં 3 જોવા મળે છે. જેમ કે પેલું છે જંગલની અંદર, એ જુઓ જંગલ, અને એનું કોણ કરે છે ભક્ષણ? તો કે જંગલોની અંદર ઘાસ કે જે કંઈ હોય એ કોણ ભક્ષણ કરે છે? તો કે હરણ. અને હરણનું ભક્ષણ કોણ કરે છે? તો કે વાઘ અથવા સિંહ કરે છે. તો એક જંગલની અંદર જોવા મળે તૃણભૂમિ, બી સેક્શન જે આપેલો છે વચ્ચેનો પાર્ટ, એ તૃણભૂમિ છે. તૃણભૂમિ એટલે ઘાસના મેદાનો. તો ઘાસના મેદાનનું ભક્ષણ કોણ કરે? તો કે એ ઉત્પાદક છે. એનું ભક્ષણ કોણ કરે? તો કે તીડ જેવા કીટકો કરે છે. તીડ, અને એનું ભક્ષણ કોણ કરતું હોય? તો કે ડેટકો. ડેટકાનું ભક્ષણ કોણ કરે? તો કે સાપ. અને સાપનું ભક્ષણ કોણ કરતું હોય? તો કે બાજ અથવા ગરુડ કરતું હોય છે. ત્યારબાદ ત્રીજું છે જલજની અંદર, જે તળાવની અંદર આપણને જોવા મળતું હોય કે ભાઈ લીલી વનસ્પતિઓ, જે જલીય વનસ્પતિ હોય, એ જલીય વનસ્પતિનું ભક્ષણ કોણ કરે? તો કે કરચલા અથવા તો વીછીઓ કરતા હોય છે. અને એનું ભક્ષણ કોણ કરતું હોય? તો કે માછલીઓ દ્વારા થતું હોય. અને માછલીઓનું ભક્ષણ કોણ કરતું હોય? તો કે બગલા અથવા તો કોઈ બીજા અન્ય પક્ષીઓ પણ કરતા હોય છે. તો અહીંયા આગળ 3 અથવા 4 ચરણની અંદર આપણે જોયું કે ભાઈ આ શૃંખલા સ્ટેપ બાય સ્ટેપ, આ રિવર્સ ક્યારેય થતું નથી, બરાબર? રિવર્સ ક્યારેય આ થાય નહીં. તો એ સ્ટેપ બાય સ્ટેપ ઉપર જેમ જતું જાય એમ આ શૃંખલા બનતી જાય. તો એના આધારે અહીંયા આગળ ટાઈપ પાડેલા છે કે પ્રથમ કોણ હોય? તો કે હંમેશા ઉત્પાદકો. જો 3 ની અંદર શું છે? વનસ્પતિ છે. પહેલામાં જંગલમાં પણ વનસ્પતિ છે, તૃણભૂમિમાં પણ વનસ્પતિ છે, અને તળાવમાં પણ વનસ્પતિ છે. તો પહેલા આવે હંમેશા ઉત્પાદકો, પછી આવે પ્રાથમિક ઉપભોગી, પછી આવે દ્વિતીય ઉપભોગી, અને પછી આવે તૃતીય ઉપભોગી. હજી છેલ્લું સ્તર આવે વિઘટકો. ઓકે, તો અહીંયા આગળ પિરામિડ સ્વરૂપે તમને કદાચ પૂછાય કે પોષક સ્તરોના ચરણ બતાવો, તો પોષક સ્તરોની કડી છે એની ચરણ આવી રીતે ગોઠવાયેલી હોય: ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. તો એના આધારે કીધું છે કે ભાઈ ઉપભોગી, ઉત્પાદકો હંમેશા કેવા હોય? સ્વયંપોષી. જે પેલું તમને આપેલું છે ઉત્પાદકો, જે બ્લુ કલરમાં આપેલું ઉત્પાદકો તરીકે વનસ્પતિ, અને વનસ્પતિ હંમેશા કેવી હોય? તો કે સ્વયંપોષી હોય. તો ઉત્પાદકો સ્વયંપોષી પ્રથમ પોષક સ્તરે હોય છે. તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરે અને એનું ખોરાકમાં તો કે રૂપાંતર કરે અને રાસાયણિક ઉર્જામાં એ સ્થાયીકરણ કરતું હોય છે. ત્યારબાદ આવે છે ઉપભોગી. ઉપભોગી જો 3 પ્રકારના આવે: પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. તો ઉપભોગી છે જેને આપણે વિષમપોષી એટલા માટે કે ઉત્પાદક ઉપર આધાર રાખે છે. વિષમપોષી ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે. તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગી. દ્વિતીય પોષક સ્તર જે કેવું છે? દ્વિતીય. પ્રાથમિક પોષક સ્તર કે તમને તો ઉત્પાદક, દ્વિતીય પોષક સ્તર કે તો પ્રાથમિક ઉપભોગી, તૃતીય પોષક સ્તર કે તો દ્વિતીય ઉપભોગી, અને ચતુર્થ પોષક સ્તર કે તો તૃતીય ઉપભોગી. તો આ રીતે ધ્યાન રાખવાનું છે. તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગી જે કેવું છે? દ્વિતીય પોષક સ્તર. નાના માંસાહારી અને દ્વિતીય ઉપભોગી જે કેટલા સ્તર ઉપર આવે? પોષક સ્તરમાં તૃતીય પોષક સ્તર ઉપર આવે. અને મોટા માંસાહારી અથવા તો તૃતીય ઉપભોગી જે કેટલા આવે? ચોથા પોષક સ્તર ઉપર આવતું હોય છે. તો એના આધારે આપણે કહી શકાય કે ભાઈ ઉર્જાનો પ્રવાહ છે એક જ માર્ગમાં જતો હોય એવું સાબિત કરો, અથવા તો એક કથન સમજાવો, તો ઉર્જાનું વહન હંમેશા એક જ માર્ગમાં થતું હોય છે. તો આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે.
તો અહીંયા તમે જોઈ શકો ગ્રાફની અંદર કે ભાઈ સૂર્યપ્રકાશ છે, એમાંથી ઉત્પાદકમાંથી તૃણાહારી, તૃણાહારમાંથી માંસાહારી, માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારી. તો અહીંયા આગળ આપણે કેવી રીતે એને સમજાવી શકીએ? તો આપણને ખ્યાલ છે કે ભાઈ સૂર્યપ્રકાશ ઉત્પાદકો એમને ક્યારે પણ ઉત્પાદન કરી શકે નહીં. વનસ્પતિ છે એમને ઉત્પાદન કરી ન શકે. વનસ્પતિને ખોરાક મેળવવા માટે શું જોઈએ? તો કે સૂર્યપ્રકાશની હાજરી જોઈએ, ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય જોઈએ, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, આ બધી વસ્તુ હોય, પાણી જોઈએ. તો આ બધી વસ્તુ હોય તો એ શું કરે? તો કે ઉત્પાદક છે ઉત્પાદન કરે છે. વનસ્પતિઓ ઉત્પાદન કરે, ગ્લુકોઝનું નિર્માણ કરતું હોય. તો સૌ પ્રથમ પહેલા સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશ તો કે આપણે કુદરતમાંથી મળે છે, અને ત્યાંથી સૂર્યપ્રકાશ દ્વારા ઉર્જા કોણ મેળવે? તો કે ઉત્પાદકો ઉર્જા મેળવતું હોય છે. ઉત્પાદકો જ્યારે ઉર્જા મેળવે ત્યારે ક્યાં? તો કે ઉત્પાદકો પોતાની જાતે ખોરાક બનાવેલો. ઉત્પાદકો કેવા છે? સ્વયંપોષી છે. ત્યારબાદ તૃણાહારી, જે તૃણાહારી ઘાસ ખાનારા જેટલા પણ સજીવો છે, તો ઘાસ ખાનારા સજીવો તૃણ, જે શાકાહારી સજીવો આપણે કહી શકાય, તો એ શું કરે છે? ઉત્પાદકોનું ભક્ષણ કરે ને એનાથી અંદરથી એ ઉર્જાનું પોષણ મેળવે છે. તો એ એક સ્ટેપ બાય સ્ટેપ આગળ જાય. તો આનું ઊંધું તમે વિચારો, ઉત્પાદકો ક્યારે સૂર્યપ્રકાશને ઉર્જા આપી શકે? તો કે ના. એટલે એરો છે નીચે તરફ આપણે બતાવી શકાય નહીં. તૃણાહારી છે બરાબર, એ ઉત્પાદકોને ક્યારે ઉર્જા આપી શકે? તો કે ના. તો એ હંમેશા ઉત્પાદકો છે તૃણાહારીને ઉર્જા આપે. તૃણાહારી ઉત્પાદકોને ઉર્જા ક્યારેય આપી શકે નહીં. એટલે ઉત્પાદકોથી કઈ બાજુ ઉર્જાનું સંચાર થાય? તો કે તૃણાહારી તરફ. તૃણાહારી છે એ હંમેશા માંસાહારી તરફ એ ઉર્જાનું સંચાર, કેમ કે હરણ છે તો એને વાઘ ખાય, વાઘને ક્યારે હરણ ખાતું નથી. તો એ આપણને ખ્યાલ છે. તો કે તૃણાહારી છે એ હંમેશા તો કે એનું ઉર્જા કઈ બાજુ જતી હોય? તો કે માંસાહારી તરફ ઉર્જાનું સંચાર થતો હોય, અને માંસાહારીથી ઉચ્ચ માંસાહારી તરફ એ ઉર્જાનો સંચાર થતો હોય. તો આપણે એને જોઈએ ડિટેલમાં કે આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ છે પોષક સ્તર બનાવે છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય. ઉત્પાદકો લીલી વનસ્પતિ પ્રથમ પોષક સ્તર હોય, એ સૌર ઉર્જાનું શોષણ કરે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે શું કરે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું હોય છે. તો ઉત્પાદકો ઉર્જાનું વહન પામેલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારી તરફ વહન કરતું હોય. માંસાહારીઓ તૃણાહારીનું ભક્ષણ કરે, ઉર્જાનું વહન માંસાહારીઓ તરફ થાય છે. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ પોષક સ્તરમાં થઈ અને છેટ માંસાહારી, ઉચ્ચ કક્ષાના માંસાહારી હોય ત્યાં સુધી થાય. તો હંમેશા એક માર્ગી એનું વહન થતું હોય છે. આમ ઉપભોગી તરફ થાય છે. નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો અને ઉપભોગી માટે ઉર્જાના સ્ત્રોત બને છે. તો રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓ સંપાદન કરવા આપણે મહત્તમ થતું હોય. હવે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી હોય. લીલી વનસ્પતિ છે એ સૌર ઉર્જાનું પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. એટલા માટે આપણે તૃણાહારી તરફ વહન થાય છે અને ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી. આમ પોષક સ્તરમાં ઉર્જાનું વહન છે કેમ હોય? તો કે માત્ર એક જ માર્ગ તરફ હોય. તો આપણે આટલી બધી ચર્ચા કરી. હવે એની અંદર આપણે એમ કહી શકાય કે ભાઈ નિવસન તંત્રમાં ઉર્જાના વહનનો જે અભ્યાસ કર્યો એના ઉપરથી તમે શું તારણ કાઢી શકો? આવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે નિવસન તંત્રનું જે ઉર્જાનું વહન છે જે કેવું છે? એક માર્ગી છે, એક જ સાઈડ હોય. તો એના ઉપરથી તમે શું તારણ કાઢી શકો? એની મુદ્દાઓ કયા કયા થાય? તો પહેલો મુદ્દો છે કે લીલી વનસ્પતિઓ પ્રાપ્ત સૌર ઉર્જાનું લગભગ 1% જેટલું કેમાં રૂપાંતર કરે? સૌર ઉર્જાનું ખાદ્ય ઉર્જામાં એટલે કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું હોય. બીજું કે ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર તરફ થાય અને મોટા ભાગે શું કરે? તો કે પર્યાવરણમાં ઉર્જા ગુમાવતી હોય, ઉષ્મા સ્વરૂપે પર્યાવરણમાં ઉર્જા ગુમાવતી હોય. ત્રીજું કે ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગી વધારે ઉર્જાનો વ્યય કરતો હોય. ઉત્પાદકો છે એ શું કરે છે? ઉત્પાદકો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવે છે અને પોતાની જાતે ખોરાક બનાવે છે, પણ એ ક્યારેય વાતાવરણમાં વ્યય કરતો નથી. જ્યારે માણસ છે એ કે કોઈ પણ તૃણાહારી પ્રાણી છે એ જ્યારે વનસ્પતિનો ઉપભોગ કરે છે ત્યારે મોટા ભાગનો વ્યય શ્રમ દ્વારા અથવા તો કોઈ પણ ઉર્જા દ્વારા એ પોતે શું કરે છે? વ્યય કરતો હોય છે. નિવસન તંત્રને સતત ઉર્જા પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે. નિવસન તંત્ર જેટલા પણ છે, નિવસન તંત્ર સ્થળ જ છે, જલ જ છે, એ બધાની અંદર સતત ઉર્જાનો પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે. દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે સજીવ ઉર્જાનો ઉપયોગ થતો હોય છે. લગભગ
પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થતી હોય છે, બરાબર. એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં લગભગ 10% જેટલું હોય છે. આહાર શૃંખલા સામાન્યતઃ 3 અથવા 4 પ્રકારની હોય છે. ચોથા સ્તર પછી ઉપયોગી ઉર્જાના ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. એમ સ્ટેપ બાય સ્ટેપ તમે જેમ ઉપર જતા જાઓ એમ ઉર્જા છે એનો પ્રમાણમાં ઘટતું જતું હોય છે. અને 8મું છે કે ઉત્પાદકો સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય, ઉત્પાદકોના સ્તરમાં સૌથી વધારે હોય અને ઉચ્ચ માંસાહારીમાં સંખ્યા સૌથી ઓછી હોય. એ આપણને ખ્યાલ છે કે ભાઈ વનસ્પતિઓ કેટલી પ્રકારની આવે છે, પણ જ્યારે માંસાહારીની વાત આવે તો અમુક જ પશુ પક્ષીઓ જે છે જે કેવા છે તો કે માંસાહારી હોય છે. આમ ઉત્પાદકોના સ્તરમાં સંખ્યા કેવી હોય, વધારે હોય. જ્યારે માંસાહારીની અંદર ચોથા પોષક સ્તરની વાત કરીએ ત્યારે ઉચ્ચ માંસાહારીમાં સૌથી ઓછી સંખ્યા હોય છે. ત્યારબાદ આવે છે આહાર ઝાડ. આપણે આહાર શૃંખલા જોઈએ. આહાર શૃંખલામાં શું જોઈએ? સ્ટેપ બાય સ્ટેપ તો કે ઉપર જતું હોય, પણ ઘણીવાર શું થાય કે આહાર ઝાડ એટલે એક ઝાડ જેવી રચના પણ જોવા મળતી હોય કે સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર તો આધારિત છે, પણ આહાર શૃંખલા પણ બનાવે છે. પણ વિવિધ નિવસન તંત્રો પૈકી નિવસન તંત્ર આહાર શૃંખલા ધરાવતી હોય તો એના પ્રમાણે અલગ અલગ આહાર ઝાડ પણ ધરાવતી હોય. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. એટલે આહાર શૃંખલાની લંબાઈ તેની જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય. હવે આવું કેમ? તો એ તમે આકૃતિ ઉપરથી ખબર પડી જશે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ એ કોઈ એક ઉપર આધાર રાખતું નથી. 2 અથવા 2 પ્રકારના સજીવો પર આહાર તરીકે ઉપયોગ કરતા અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે, જે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો કે ભાઈ ઉત્પાદક છે. લીલી વનસ્પતિઓ જેટલી પણ છે એમાં પેલી જુઓ તમે ઉત્પાદકોમાંથી એ તો કે કોઈ જલીય વનસ્પતિની વાત કરીએ, પેલી આકૃતિ જે છે તો એ કરચલા ઝીંગામાંથી આપણે માછલીમાંથી આપણે બગલામાંથી તો કે વાઘ, સિંહ, તો એ અલગ અલગ ઓલા ઉપર આધાર રાખે છે. જે તમે અહીંયા આહાર શૃંખલા જોઈ શકો કે ભાઈ ડેટકો છે, ડેટકાનું ભક્ષણ સાપ પણ કરી શકે અને તો કે બગલો પણ કરી શકે, તો કોઈ બીજા પક્ષીઓ પણ કરી શકે. એવી રીતે તો કે કોઈ પણ અહીંયા આગળ તમે જોઈ શકો કે ભાઈ લીલી વનસ્પતિ છે એ ઉંદર પણ ખાઈ શકે, કીટક પણ ખાઈ શકે અને ઉંદરનું ભક્ષણ સાપ પણ કરી શકે, ઉંદરનું ભક્ષણ કોઈ પક્ષી પણ કરી શકે. તો અહીંયા આગળ કોઈ પણ સજીવ છે એ કોઈ એક ઉપર આધાર રાખતું નથી. એટલે આહાર શૃંખલા ઉપર આપણે એમ ન કહી શકાય કે આહાર શૃંખલાના મુજબ જ જે ચાલે છે. આહાર ઝાડ છે એ ઘણી બધી આહાર શૃંખલા સાથે સંકળાયેલી હોય છે. એટલે આખી જે આપણું નિવસન તંત્ર છે ખૂબ જ જટિલ છે. કોઈ પણ સજીવ હોય એક કરતાં વધારે સજીવનો તો કે આહાર તરીકે ઉપયોગ કરતો હોય છે. આમ એક સીધી આહાર શૃંખલાના સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય છે, એટલે કે શાખામાં ડિવાઇડેડ હોય છે. આમ આહાર શૃંખલાની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે, જેને આહાર ઝાડ કહેવામાં આવે છે. તો આ આહાર ઝાડ આપણે કહી શકાય, જે આકૃતિમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ આવે છે જૈવિક વિશાલન. વિશાલનનું આપણે છૂટું પાડીએ તો વિષ. અહીંયા આગળ આપણને એવું જ શબ્દ મળે છે, વિષ એટલે ઝેર. તો અહીંયા આગળ એ જ વસ્તુ છે, એક જાતનું અકાર્બનિક પદાર્થ કે જે વિઘટન ન થઈ શકતું હોય, બરોબર. વિષ એટલે અહીંયા આગળ એવો અકાર્બનિક પદાર્થ હોય કે જેનું વિઘટન ન થઈ શકતું હોય તો એને આપણે જૈવિક વિશાલન કહી શકીએ. જેની અંદર આપણે ડિટેલમાં જોઈએ કે સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત રાખતા હોય અને આહાર શૃંખલાની રચના પણ કરતા હોય, પણ આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાં વહન પામતું હોય. આપણને જોયું કે ભાઈ જલીય વનસ્પતિ છે એમાં પેલું જે તમે જુઓ તો એના ઉપરથી કરચલા કે ઝીંગા અને એના ઉપરથી માછલી. તો જે પણ જૈવિક વિશાલન જલીય વનસ્પતિમાં હશે કેમાં આવશે તો કે જલીય આ જે ઝીંગા અને કરચલાની અંદર આવશે. હવે ઝીંગા અને કરચલા પોતે ભક્ષણ કરે છે, એનું ભક્ષણ કોણ કરતું? માછલી. માછલી એક તો ઝીંગો કે કરચલો ખાવા નથી, એ ઘણા બધા સજીવોનું ઝીંગા કરચલાનું એ શું કરશે? ભક્ષણ કરશે. તો દરેકની અંદર થોડું થોડું જૈવિક વિષ હશે. એ જૈવિક વિષ કેની અંદર તો કે ઉચ્ચ કક્ષાની જે માછલી છે એની અંદર સૌથી વધારે પ્રમાણમાં આવી જશે અને એ માછલીનું ભક્ષણ કોણ કરતું? બગલો. એક માછલી તો ન ખાય, એવી તો ઘણી બધી માછલીઓ ખાતું હોય છે. તો બધામાંથી થોડું થોડું એને તો કે પોતાના ઉચ્ચ પોષક સ્તર હોય એની અંદર એ તો કે ક્રમશઃ વધતું જતું હોય છે. એવી રીતે અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ
આહાર શૃંખલામાં ઉર્જા પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાં વહન પામતું હોય છે. જો નિવસન તંત્રના જૈવ ઘટકો કોઈ જૈવ અવિઘટનીય પદાર્થમાં પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં શું થાય? ક્રમશઃ વધારો થતો જાય, ક્રમશઃ વધતું જાય. આપણે એવું સમજીએ કે ભાઈ કૃમિ વનસ્પતિ હોય એના વિવિધ રોગો તેમજ કીટકોને બચાવવા માટે આપણે શું કરીએ? જંતુનાશક દવાઓ અથવા તો રસાયણનો ઉપયોગ કરતા હોઈએ. આ રસાયણો પહેલાં કેમાં જાય? તો કે ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં પડે. આપણે ખબર છે ભાઈ, ખેતરમાં આપણે કોઈ કીટકોથી બચાવવા પાકને આપણે કીટકોથી બચાવવા આપણે શું કરીએ? તો કે જંતુનાશક અથવા તો રાસાયણિક દ્રવ્યોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ રાસાયણિક દ્રવ્યો સૌપ્રથમ કેમાં ભળે? તો કે ભૂમિની અંદર. અને બીજું પાણીના જે સ્ત્રોત હોય, હવે ભૂમિ અથવા પાણીમાંથી એ કેમાં જાય? તો કે વનસ્પતિની અંદર જાય. વનસ્પતિમાંથી એ કેની અંદર? એ વિષ જે રાસાયણિક કેમિકલ છે એ કેમિકલ કેટલા ઠેકાણે જાય તમને ક્યાં કહું છું. તો એ પહેલા તો કે ભૂમિની અંદર જાય. ભૂમિમાંથી એ સંશ્લેષણ થઈ પોષણ મેળવે કોણ? વનસ્પતિ. વનસ્પતિમાં પ્રવેશ કરે. વનસ્પતિ તો કે શરીરમાં, અને ત્યાંથી તૃણાહારીમાં, ત્યારથી એ માંસાહારીમાં પ્રવેશ કરતું હોય. આમ જે ઉપલું પોષક જે સૌથી ઉપરનું છે જે એની અંદર સૌથી વધારે એ જૈવ અવિઘટનીય પદાર્થ આવી જાય છે. આમ આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય, અને છેલ્લે જે આ ઘટના થાય એને આપણે કહીએ, આ જે ઘટના છે આ કે એને જૈવિક વિશાલન કહેવાય. તો અહીંયા આગળ તમને પૂછાય કે ભાઈ એનું ઉદાહરણ કેવું? તો આપણે કહી શકીએ કે ભાઈ DDT હોય એ જેવા કીટનાશકો પેલિકન અને ફાલ્કન જેવા પક્ષીઓના અસ્તિત્વ માટે ભયજનક છે. આપણે ખ્યાલ છે કે ભાઈ પાણીમાં DDT છે એ આટલી માત્રામાં જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે 0.5 × 0.03 ppm, એમાંથી પ્રાણી પ્લવકો મેળવે છે 0.04માં, એમાંથી નાની માછલી મેળવે છે 0.5 ppmમાં, એનાથી મોટી માછલી મેળવે છે તો કે 2 ppmમાં, અને માછલી ખાતા પક્ષીઓ મેળવે છે 25 ppmમાં. તો તમે જુઓ કે પાણીમાં માત્ર સૂક્ષ્મ પ્રમાણમાં હતી 0.5 × 0 × 3, તો આટલા પ્રમાણમાં હતી ppm. અને એ જેમ જેમ ઉપર જાય, જેમ પ્રાણી પ્લવકો એટલે વનસ્પતિઓ જે આપણે કહી શકીએ, તો એ 0.04માં આવી ગઈ, એમ વધતું જાય છે. નાની માછલીમાં 0.5 આવી જાય, મોટી માછલીમાં 2 ppm આવી જાય, અને માછલી ખાતા પક્ષીઓની અંદર 25 ppm જેટલું આવી જાય. આમ આપણને એમ કહે કે ભાઈ સૌથી ટોચના સ્થાને કોણ હોય? આ બધું જે છે એ બધું ખાવા છતાં સૌથી વધારે જૈવિક વિશાલન કેની અંદર જોવા મળે? તો કોઈ પણ આહાર શૃંખલા હોય એમાં મનુષ્ય ટોચના સ્થાને હોય. એટલે સૌથી વધુ આપણને જ નુકસાન છે, એટલે મનુષ્ય ટોચના સ્થાને હોય. તેથી આપણા શરીરમાં રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા, સૌથી વધુ માત્રામાં મળતું હોય તો મનુષ્યની અંદર મળતું હોય, કેમ કે ઉચ્ચ માંસાહારીની અંદર પણ આપણો ઉપયોગ થતો હોય છે. તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા માટે આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં નિયંત્રિત ઉપયોગ કરવો. આપણને ખ્યાલ છે કે ભાઈ કૃષિની અંદર આપણને યુરિયા, NPK આ બધું નાખતા હોય આપણે, તો એ રસાયણોનો જેટલી ઓછી માત્રામાં આપણે ઉપયોગ કરશું એટલો આપણને વધુ ફાયદાકારક થશે. કેમ કે આપણને ખ્યાલ છે કે જેટલું પણ આપણે વધારે માત્રામાં રસાયણનો ઉપયોગ કરીએ પાક ઉત્પાદન મેળવવા માટે, વધુ પાક ઉત્પાદન માટે, તો એ પ્રમાણે વનસ્પતિ સૌથી વધુ એ જૈવિક વિશાલન મેળવશે. એમાંથી કીટકો, એમાંથી કોઈ અન્ય કીટકો મેળવશે, એનાથી મોટા ઉપરના પક્ષીઓ મેળવશે, પક્ષીઓમાંથી કોઈ પણ અલગ, એ પ્રમાણે ઉચ્ચ માંસાહારીઓમાંથી છેલ્લે આપણને મનુષ્ય ઉપર જ એ ટોચના સ્થાને આવશે. તો અહીંયા આગળ આપણે જૈવિક વિશાલન જોયું. આજે લાસ્ટ ટોપિક છે આપણો અહીંયા આગળ કે પોષક સ્તરો એટલે શું? બરાબર, આ ચેપ્ટરમાં હજી આગળ થોડું છે જૈવિક અજૈવિક. આજના લેક્ચર માટે આ છેલ્લો ટોપિક કે પોષક સ્તરો એટલે શું, અને એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને વિવિધ પોષક સ્તરો જણાવો. તો આપણને એટલી ખબર પડે કે આહાર શૃંખલામાં પોષણનો ક્રમિક એટલે કે પગથિયા, ચરણબદ્ધ જે પગથિયા છે એને આપણે શું કહી શકીએ? પોષક સ્તર કહી શકીએ. જેમાં આપણે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય. પ્રાથમિક પોષક સ્તર તરીકે શું હતું? તો કે ઉત્પાદકો. દ્વિતીય પોષક સ્તર તરીકે તૃણાહારી. તૃતીય પોષક સ્તર તરીકે તો કે માંસાહારી, અને ચતુર્થ પોષક ઉચ્ચ માંસાહારી. તો અહીંયા આગળ આપણને ખ્યાલ આવે છે. નિવસન તંત્રમાં પોષક સ્તર ઉર્જાનું વહન કરતો હોય. આહાર શૃંખલામાં ભક્ષ્ય અને ભક્ષકના વચ્ચે ક્રમિક સંબંધ ધરાવતો હોય. જેમ કે અહીંયા આગળ તમે જોયું, ઘાસ છે ઉત્પાદક છે, ઉંદર છે એ પ્રાથમિક ઉપભોગી છે, સાપ છે એ દ્વિતીય ઉપભોગી છે, અને સમડી છે એ તૃતીય ઉપભોગી છે. તો એમાં ઘાસ છે એને આપણે પ્રથમ પોષક સ્તર કહેવાય,
ઉંદર છે એને દ્વિતીય પોષક સ્તર કહેવાય, સાપ છે એને તૃતીય પોષક સ્તર કહેવાય, અને સમડી છે એને ચતુર્થ પોષક સ્તર કહેવાય. પણ જેવી રીતે તમે આગળ જાઓ એમ સાપ ઘાસ કોણ ખાય તો કે ઉંદર, ઉંદરને કોણ ખાય સાપ, સાપને કોણ ખાય સમડી. તો જેમ સ્ટેપ બાય સ્ટેપ જઈએ એમ સૌ પ્રથમ પહેલા તો ઉત્પાદક શું હશે તો કે પ્રથમ પોષક સ્તર, અને એમાંથી જે પોષણ મેળવે એ દ્વિતીય પોષક, એમાંથી જે પોષણ મેળવે એ તૃતીય, અને તૃતીયમાંથી જે પોષણ મેળવે એ ચતુર્થ પોષક સ્તર. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈ શકીએ. તો પેલું છે ઉત્પાદક ને બાકીના ત્રણ છે ઉંદર, સાપ અને સમડી એ ઉપભોગી છે, અને પેલું છે ઘાસ ઉત્પાદક છે. હવે આ બધું થઈ જાય પછી છેલ્લો ટોપિક મેં જોયો તો કે ભાઈ વિઘટકો. તો નિવસન તંત્રમાં વિઘટકોનું કામ શું? વનસ્પતિ હોય કે પ્રાણી હોય એના મૃત શરીર હોય, મૃતદેહ હોય, અથવા તો ઉત્સર્ગ દ્રવ્ય હોય જે નકામો કચરો હોય એના પોષણ ઉપર આધારિત જે સજીવો હોય એને આપણે વિઘટકો કહીએ. માણસ કે મળદું જ્યારે આપણે દફન વિધિ કરાવી દઈએ છીએ ત્યારે એ સડવાનું કામ કરે છે. કોઈ વનસ્પતિ હોય એ સડવાનું કામ કરે છે, પ્રાણીઓ છે એ સડે છે, વનસ્પતિ સડે છે, તો એ સડવાનું જે કામ કરે છે એ કેના દ્વારા થતું હોય? વિઘટકો દ્વારા એનું વિઘટન થતું હોય. જેમ કે વિઘટકોમાં કયા કયા આવે તો કે બેક્ટેરિયા, જીવાણુ પણ આવે અને ફૂગ પણ આવે. તેઓ શું કરે તો કે જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરતું હોય, અને ફરી પાછું આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિ દ્વારા ફરી પાછો પુનઃ ઉપયોગમાં લેવાતું હોય. આમ વિઘટકો છે એ આખી ચક્રિયાને પૂરી કરવાનું કામ એટલે કે અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. તમને એમ પૂછાય કે નિવસન તંત્રમાં સૌથી મહત્વની ભૂમિકા કોની, અગત્યની ભૂમિકા કોની, તો કે ચક્રીય પથની અંદર સૌથી મહત્વની ભૂમિકા વિઘટકોની છે. જો વિઘટક ન હોય તો ફરી પાછું એ વનસ્પતિની અંદર ના આવે, અને વનસ્પતિ ફરી પાછું શું છે? ઉત્પાદક છે. તો ઉત્પાદકથી ઉપભોગી, અને ઉપભોગીથી તો કે વિઘટકોને, વિઘટકોથી ફરી પાછું ઉત્પાદક. આવી રીતે એનું ચક્ર ચાલ્યા કરતું હોય. તો મિત્રો આજ માટે આટલું. તમારે ક્વેશ્ચન્સ લખવાના છે. નિવસન તંત્ર એટલે શું, એની વિશેષતા, એના પ્રકાર, નિવસન તંત્રના પ્રકારો લખવાના છે, નિવસન તંત્રના ઘટકો લખવાના છે. એની અંદર પછી તમારે પોષણ આહાર શૃંખલા એટલે શું, આહાર ઝાડ એટલે શું, અને પોષક સ્તરો અને નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા, આટલા ક્વેશ્ચન્સ છે તમારે લખી અને મને મોકલાવાના છે. ઓકે, થેન્ક યુ, બાય.